Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. This is the general lecture for everyone. બધા લોકો માટેનો આ જનરલ લેક્ચર છે જે લોકોને ઇંગ્લિશ શીખવામાં થોડો ઘણો પણ રસ છે. જનરલ લેક્ચર એટલે કે જે બધાને કામ લાગે એવું. ઇંગ્લિશ લેંગ્વેજ, હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ, હાઉ ટુ રાઇટ ઇંગ્લિશ, આ બધી વસ્તુ આમાં શીખવાડવામાં આવે છે. આના પહેલાંના ઘણા જનરલ લેક્ચર્સ આપણે જોયા છે, જેમાં ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજ ભણ્યા આપણે, ફ્રેઝીસ યુઝડ ઇન ડે ટુ ડે લાઈફ એ ભણ્યા આપણે, પછી નાઉન્સ, પાર્ટ્સ ઓફ સ્પીચમાં નાઉન્સ ભણ્યા, વર્બ્સ ભણ્યા, એડજેક્ટિવ્સ ભણ્યા, પ્રોનાઉન્સ ભણ્યા. વચમાં મ્યુટ લેટર્સ પણ ભણ્યા હતા કે જે સાયલેન્ટ વર્ડ્સ આપણે કહીએ છીએ કે સપોઝ એક્ઝામ્પલ છે સાયકોલોજી, તો PSYCHOLOGY, આ સાયકોલોજીનો સ્પેલિંગ છે પણ બોલાય છે સાયકોલોજી, પી સાયલેન્ટ છે. તો આવા વર્ડ્સનું આપણે ડિસ્કશન પણ કરેલું. આજે આપણે બીજા પાર્ટ્સ ઓફ સ્પીચનું ડિસ્કશન કરશું કે જે ગ્રામર ટોપિકમાં ઇન્ક્લુડ થાય છે, દેટ ઇઝ એડવર્બ્સ. પહેલાં તો પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું? તો કે સેન્ટેન્સ છે એ ગ્રુપ ઓફ વર્ડ્સ છે. અ ગ્રુપ ઓફ વર્ડ્સ દેટ મેક કમ્પ્લીટ સેન્સ ઇઝ કોલ્ડ અ સેન્ટેન્સ. તો આ સેન્ટેન્સમાં જે વર્ડ્સ છે એ દરેકનું અલગ અલગ કાર્ય એને સોંપેલું છે. તો એ કાર્યના મુજબ પોતાનું કામ કરે છે. તો કાર્યની હિસાબે જો એને બાયફર્કેટ એટલે કે ક્લાસિફાય કરવામાં આવે તો એને બે પ્રકારમાં ક્લાસિફિકેશન કરવામાં આવે છે, ઓપન ક્લાસ અને ક્લોઝ ક્લાસ. ઓપન ક્લાસ શું છે? તો કે જેમાં નવા નવા વર્ડ્સ ડે ટુ ડે ઇન્ક્લુડ થાય છે એને આપણે ઓપન ક્લાસ કહીએ છીએ. એનું જ તદ્દન ઊંધું એટલે વાઇસ વર્સા ક્લોઝ ક્લાસ એટલે કે જેમાં કોઈ વર્ડ્સ ઇન્ક્લુડ થતા નથી, જેમ છે એમને એમ રહી છે, દેટ ઇઝ કોલ્ડ ક્લોઝ ક્લાસ. ઓપન ક્લાસમાં આવે છે નાઉન, વર્બ, એડજેક્ટિવ અને એડવર્બ. જ્યારે ક્લોઝ ક્લાસમાં આવે છે પ્રોનાઉન, પ્રેપોઝિશન, કન્જંક્શન્સ અને ઇન્ટરજેક્શન્સ. આપણે નાઉન, વર્બ્સ, એડજેક્ટિવ્સ અને પ્રોનાઉન્સ વિશે ચર્ચા થઈ ગઈ. હવે આપણે એડવર્બ વિશે કરીએ છીએ. એડવર્બ શું છે? ક્રિયા વિશેષણ જેને આપણે કહીએ છીએ. An adverb is a word that modifies a verb, an adjective or another adverb or preposition. એવો શબ્દ કે જે વર્બ, એડજેક્ટિવ કે બીજો કોઈ એડવર્બને એના વિશે કંઈક વધારે સૂચવતા જે શબ્દો છે એને આપણે એડવર્બ્સ કહીએ છીએ. એક્ઝામ્પલ, ઉદિત સિંગ્સ વેલ. ઉદિત બહુ સારું ગાય છે. નાઉ દેટ ઇઝ બહુ સારું, દેટ ઇઝ વેલ ઇઝ કન્સિડર્ડ એઝ એડવર્બ. બરાબર. સિંગ્સ એટલે વર્બ વિશે કંઈક વધારે કહે છે, સિંગ્સ વિશે. વી મસ્ટ નોટ ગો નાવ. આપણે અત્યારે જવું જોઈએ નહીં. આમાં નાવ જે છે એ એડવર્બ છે. રિતિક ઇઝ અ વેરી પોપ્યુલર એક્ટર. એડજેક્ટિવમાં પણ કંઈક વધારો કર્યો, દેટ ઇઝ પોપ્યુલર તો છે પણ કેવો વેરી પોપ્યુલર છે, એટલે વેરી જે છે એ એડવર્બ છે. સચિન પ્લેડ વેરી વેલ, અગેઇન સેમ. બરાબર. સચિન પ્લેડ વેલ, તો વેલ જે છે એ એડજેક્ટિવ છે પણ એમાં પણ વિશેષતા દેખાડે છે, વેરી વેલ છે, તો વેરી જે છે એ એડવર્બ છે. યુ હેવ કમ જસ્ટ ઓન ટાઈમ. જસ્ટ, બસ ટાઈમ ટુ ટાઈમ આવ્યા છે આપણે એમ કહીએ ને, એટલે એ જે બસ જે આપણે કહીએ ને દેટ ઇઝ જસ્ટ, અને એને આપણે એડવર્બ કહીએ છીએ. નાઉ કાઇન્ડ્સ ઓફ એડવર્બ. એડવર્બના પ્રકારો શું છે? Simple adverbs. Simple adverbs modifies the meaning of a noun meaning of a verb, an adjective or an adverb. જે આપણે કોમન ડેફિનેશન એડવર્બની છે એ જ. એમાં પણ ઘણા બધા એડવર્બ્સ રહેલા છે. પહેલું છે એડવર્બ ઓફ ટાઈમ. શી રોટ લેટર યસ્ટરડે. બરાબર, ગઈકાલે એને લેટર લખ્યો. એડવર્બ ઓફ પ્લેસ, ગો ધેર. ધેર એટલે ત્યાં જા, પ્લેસ દર્શાવે છે. એડવર્બ ઓફ મેનર, ધીસ બુક ઇઝ વેલ રિટર્ન.
એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, શિલ્પા સેલ્ડમ વેર્સ સાડી, ક્યારેક જ સાડી પહેરે છે, સેલ્ડમ. ફ્રીક્વન્ટલી આપણે કહીએ ને એ સંદર્ભમાં છે. એડવર્બ ઓફ ડિગ્રી ઓર ક્વોન્ટિટી, આઈ એમ ફુલ્લી કન્ટેન્ટેડ, ક્વોન્ટિટી ડિગ્રી દર્શાવે, ફુલ્લી કન્ટેન્ટેડ. એડવર્બ ઓફ એફર્મેશન ઓર નેગેશન, ફોર્ચ્યુનેટલી આઈ વોઝ ધેર. એફર્મેશન કે સારું થયું ભાઈ હું ત્યારે ત્યાં હતો કે હતી. પછી છેલ્લું છે એડવર્બ ઓફ રીઝન, આઈ એમ હેન્સ અનેબલ ટુ એક્સેપ્ટ યોર ઇન્વિટેશન. આ કારણથી હું તમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કરી શકીશ નહીં. આ હતા સિમ્પલ એડવર્બ્સ. હવે લઈ ઇન્ટરોગેટિવ એડવર્બ્સ. ઇન્ટરોગેટિવ એડવર્બ્સ આસ્ક ક્વેશ્ચન્સ. ઓબ્વિયસ છે કે ઇન્ટરોગેટિવ એડવર્બ્સ છે એટલે ક્વેશ્ચન્સ તો હશે જ. વેર ઇઝ યોર ફાધર? વેર જે છે એ એમાં ઇન્ટરોગેટિવ એડવર્બ છે. વેન ડીડ યુ ડુ ધીસ, એમાં વેન જે છે એ એડવર્બ છે. વાય આર યુ ઈગર ટુ નો ધીસ? વાય આર યુ ઈગર ટુ નો ધીસ? વાય. હાઉ વિલ યુ ગો ધેર? કઈ રીતે તું ત્યાં જઈશ? રિલેટિવ એડવર્બ. રિલેટિવ એડવર્બ્સ refers back to the noun. Example, if this the reason why you left the job? નાઉનની વિશે કંઈક વધારે કહેવામાં આવે છે ત્યારે એને રિલેટિવ એડવર્બ કહે છે કે આ કારણથી તું શું જોબ છોડસ? વાય. ડુ યુ નો ધ ટાઈમ વેન ધ શો બિગિન્સ? શો ક્યારે શરૂ થાય તને ખબર છે? ડઝ શી નો ધ પ્લેસ વેર શી વોઝ બોટ? શું આને ખબર છે કે કઈ જગ્યાએ એને મોકલવામાં આવે છે? ઓકે, એટલે આ જે હતા એ આપણા એડવર્બ્સ હતા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું શીખીશું. આઈ હોપ કે તમને થોડી ઘણી મજા આવી છે, તમને થોડું ઘણું સમજાણું છે. તમને ગ્રામર સ્પોકન અને રિટર્ન બેય ફોર્મમાં એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે આ સ્કીપ ન કરો તો વધારે બેટર રહેશે. જો તમને ઇંગ્લિશ શીખવાનો એટલો જ જુસ્સો છે તો આ બધું તમે ધ્યાનથી સાંભળશો તો તમને મજા આવશે, સાથે સાથે ઘણું શીખવા પણ મળશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું શીખીશું. ત્યાં સુધી હેવ અ ગુડ ડે, હેવ અ ગુડ ટાઈમ, બી સેફ એન્ડ થેન્ક યુ.